તારીખમાં પણ પાણી મીઠું છે કુવાઓની અંદર. ત્યાં આગળ જે કુવો છે એની અંદર આજની તારીખમાં મીઠું, આખો ફરતો તો સમુદ્ર છે ખારો, તોય વચમાં હા મીઠું પાણી. અને શિયાળબેડ ગામની અંદર જેટલા સવા છે એ બધા સવાઈ પીરના દીધેલા છે. સવા? હા સવા. સવા એટલે ઈ આપણે 110 ઇમામે હુસેન બાદ 300 વર્ષ અહીંયા શિયાળબેટ ની અંદર આવેલા. અને બાપુનું જો નામ, સાચું નામ અત્યારે આપણે સવાઈ પીર કહીએ છીએ એટલે આપણે કદાચ એવું લાગે કે શિયાળ બેટ આવેલું છે અને ત્યારથી લોકોએ સવાઈ પીર કહેતા હશે, પણ હકીકત મિત્રો સ્વાગત છે અમારી ચેનલ જાહિદ એક્સપ્લોરરમાં. હું છું જાહિદ એક્સપ્લોરર. આજે સવાઈ પીર, તમે સવાઈ પીરનું નામ તો સાંભળ્યું છે. એક દરિયાની વચમાં એક ટાપુ આવેલો છે શિયાળ બેટ, અને તેની અંદર એક અઝીમ વલી જે છે આરામ ફરમાવે છે. કહેવામાં આવે છે કે નિગાહે વલી મેં વો તાસીર દેખી હે, બદલતી હજારો કી તકદીર દેખી હે. એવા જ વલી છે. ખૂબ જ મોટી હસ્તી છે. કેવી હસ્તી છે, તમામ પ્રકારની વાત આપણે બાપુની સાથે આપણે કરશું. પાછળ જે છે એ સવાઈ પીરનો જે આખો શિયાળ બેટ છે એ આવેલું છે. પણ અમને ઘણા સમયથી કાયદા કાનૂનને લઈને ત્યાં આગળ ઘણી બધી પાબંદીઓ પણ લાગેલી છે. લોકોને જવા ઉપર ઘણી બધી પાબંદીઓ હોય છે, અને ખાસ આજના દિવસે સવાઈ પીર બાપુનો ઉર્સ હોય છે. પણ ઘણી બધી સરકારની પાબંદીઓને લઈને આજે લોકો નથી જઈ શક્યા. ત્યારે લોકોને ઇબરતનાક એક મંજર, બાપુની જે વાત છે, એમની જે હિસ્ટ્રી છે એના ઉપર થોડોક આપણે પડદો ઉઠાવશું. બાપુ આપણી સાથે છે. બાપુ તમારું નામ શું છે? મારું નામ ઉમર શાહ કાસમ શાહ. હવે બાપુ જો વાત કરીએ તો સવાઈ પીર ની જે આ દરગાહ છે, સવાઈ પીર બાપુની હિસ્ટ્રી છે, કેટલા વર્ષો જૂની હશે? બાપુની હિસ્ટ્રી 110 ઇમામે હુસેન બાદ 300 વર્ષ અહીંયા શિયાળબેટ ની અંદર આવેલા. અને બાપુનું જો નામ, સાચું નામ અત્યારે આપણે સવાઈ પીર કહીએ છીએ એટલે આપણે કદાચ એવું લાગે કે શિયાળ બેટ આવેલું છે અને ત્યારથી લોકોએ સવાઈ પીર કહેતા હશે, પણ હકીકતમાં એમનું નામ શું છે? રબ્બે બિન શબ્બી બગદાદી બસરી રહેમતુલ્લાહ અલૈહ. અને એમનો જે લકબ છે એ શું છે? તાબેઈન છે, તરે તાબેઈન છે એમ કહેવામાં આવે. શું છે? તાબેઈન. તાબેઈન છે. તાબેઈન. તાબેઈન છે. અને તમે તો ઘણા વર્ષોથી ત્યાં જે પેલા ગાદી નશીન હતા ઈ કોણ હતા? બાપુના ઇમામ અલી બાપુ હતા. ઇમામ અલી બાપુના બા હસન અલી બાપુ, અને હસન અલી બાપુના બાપુ. આ લોકોની અમારી 7 પેઢી. હું બાપુનો દામાદ છું. બાકી બાપુની 7 પેઢી. 7 પેઢી. 7 પેઢીથી લગભગ માનો કે 700 વર્ષથી ઇમામ અલી બાપુના કુટુંબના, કાદરી કુટુંબના તમામ જે કોઈ મુંજાવરો, હસન અલી બાપુ, હસન અલી બાપુ પછી ઇમામ અલી બાપુ, ઇમામ અલી બાપુ ના દીકરા ગફાર બાપુ અને હનીફ બાપુ. હનીફ બાપુ છેલ્લે મુંજાવરી કરતા રહ્યા સરકારી કાયદા કાનૂનના હિસાબથી. હનીફ બાપુ અત્યારે, ગફાર બાપુ ને હનીફ બાપુ રાજુલામાં રહે છે. અને બીજી બાપુ જો વાત કરવામાં આવે, તમે તો આટલા વર્ષો વીતી ગયા છો, આવતા જતા રહેતા હશો ત્યાં, બાપુના ચમત્કારો શું છે? ત્યાં તમને હજારો લોકો ગુજરાતના જોવે. બાપુના હજારો ચમત્કારો છે. બાપુના શિયાળબેટ ની અંદર જે દરગાહ ઉપર કુવાઓ છે, એક કુવાની અંદર અગર ઓરતો ગઈ હોય તો પાણી ખારું થઈ જાય. અમે લોબાન લઈને જઈએ એટલે પાણી મીઠું થઈ જાય. ને આજની તારીખમાં પણ પાણી મીઠું છે કુવાઓની અંદર. ત્યાં આગળ જે કુવો છે એની અંદર આજની તારીખમાં મીઠું, આખો ફરતો તો સમુદ્ર છે ખારો, તોય વચમાં હા મીઠું પાણી. બરાબર છે. અને બાપુનો જે ઉર્સ છે એ કઈ તારીખે આવતો હોય છે? મોહરમ 16 તારીખ. 16 તારીખ. 16 તારીખ. આજ 16 તારીખ છે મોહરમ. આજે 16 તારીખ છે, પણ આજે કંઈક ને કંઈક જે પાબંદીઓ છે, જે સરકારી કાયદાના હિસાબે નથી જઈ શકીએ એવું આજે પ્રથમવાર બન્યું હશે. અને પ્રથમવાર બન્યું ને અમે અહીંયા મોહમ્મદ સવાઈ બાપુ આવીને ઉર્સ મનાવીએ છીએ. અને જે આ સવાઈ પીર બાપુ છે એમના ભાઈઓ કેટલા છે હાલમાં? એમના ભાઈઓ મોહમ્મદ સવાઈ, અબુ સવાઈ અને સાલે સવાઈ, 4 ભાઈઓ. બરાબર. અને ક્યાં ક્યાં આવેલા છે? બાપુ સવાઈ પીર બાપુનો શિયાળબેટ ની અંદર આવેલો છે. અને શિયાળબેટ ટાપુનું નામ સવાઈ પીર ટાપુ નહીં, સામે આવેલું ટાપુ છે અબુ સવાઈ. અબુ સવાઈ. હા. અને મોહમ્મદ સવાઈ ઠવી ની અંદર આવેલા, આપણે ઉભા જોઈએ ઠવીમાં. અને સાલે સવાઈ બાપુ ચાજ બંદર ની અંદર આવેલા છે. અને આ જે સવાઈ પીર છે એ કોઈના કુળ પીર કે એવું કઈ ખરું? હા, બોટ લોકો, જાજા લોકોના કુળ પીર છે. બરાબર. અને લોકો અત્યારે તમને ઘણા લોકો જોવે છે, વલીઓના બારામાં શું કહેવા માંગશો લોકોને? વલીઓના બારામાં તો અલ્લાહના વલીઓમાં તો કોઈ શંકા કરાતી જ નથી. અગર કોઈ તકલીફ પડે સરકારી કાનૂનથી, પણ અલ્લાહના વલીમાં તો એ તાકીદ છે કે કેટલાની તકદીર બદલી દે છે. અને અમે તો દરગાહ ઉપર બેસતા
તો અમને ખબર છે કે સવાઈ પીર દુલાના સદકાથી કેટલાઓને દીકરા દીધેલા છે અને શિયાળબેડ ગામની અંદર જેટલા સવા છે એ બધા સવાઈ પીરના દીધેલા છે. સવા હા, સવા. સવા એટલે ઈ આપણે કોળી સમાજના હા, લોકો છે. કોળી સમાજના લોકો હોય એના છોકરાનું નામ સવો રાખે તો સમજવાનું કે સવાઈ પીર દુલાએ દીધેલો છે. વાહ ભાઈ વાહ. એટલે ટૂંકમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજની આસ્થાઓ જોડાયેલી છે. તમામ લોકો આવે, હિન્દુ મુસલમાન તમામ લોકો આવે. તો મિત્રો આ જે તમે વાત સાંભળી ઈ સવાઈ પીરની હતી, જે 4 ભાઈઓ છે અને ખાસ જે દરિયાની વચમાં જે કહેવાય કે અત્યારે હાલમાં જે ત્યાં દરગાહ છે ઈ પણ એક ચમત્કાર જ કહેવામાં આવે છે વલીઓનો. આજે પણ ત્યાં જવું ખૂબ જ મુશ્કેલ છે. ફરતો મધ દરિયો જેને કહેવામાં આવે છે, સમુદ્ર કહેવામાં આવે છે. અને હોડીમાં બેસીને બાપુ કેટલા કિલોમીટર જવું પડતું હશે? 3 કિલોમીટર. 3 કિલોમીટર છે એ સમુદ્રની અંદર તમે લગાતાર તમે જશો ત્યારે બાપુની દરગાહ આવે. જો મિત્રો વિડીયોમાં મજા આવી તો લાઈક અને શેર કરી દેજો. અમે આવા અલગ અલગ પ્રકારના વિડીયો બનાવતા હોઈએ છીએ અને સર્વપ્રથમ અમારી ચેનલમાં વિડીયો તમે જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.